જીએસટી હેઠળ ઓફિસર પાસે જપ્તી, સર્ચ અને સીઝરનો પાવર છે, પરંતુ તે અમુક પરિસ્થિતિઓમાં જ છે. જો જોઈન્ટ કમિશનરને એવું લાગે કે તમે સેલ્સ ઓછું બતાવી રહ્યા છો કે સ્ટોક છુપાવી રહ્યા છો, અથવા તો આઈટીસી વધારે બતાવી રહ્યા છો, અથવા તો કોઈ નિયમ જીએસટીનો તમે તોડેલો છે, તો એવી પરિસ્થિતિઓમાં તે ઇન્સ્પેક્શનનો આદેશ કરી શકે છે. આ પ્રકારનું ઇન્સ્પેક્શન કરતા પહેલા ઓફિસરને જીએસટી INS 01 નામના ફોર્મમાં મંજૂરી લેવી ફરજિયાત છે. આ પ્રકારના ઇન્સ્પેક્શન માટે કમિશનર અથવા એના દ્વારા અધિકૃત અધિકારી તમારે ત્યાં આવીને ખરીદી કરે છે અને ચેક કરે છે કે તમે બરાબર ટેક્સ ઇન્વોઇસ ઇસ્યુ કરો છો કે નહીં. આ પ્રકારનું જ્યારે ઇન્વોઇસ ઇસ્યુ કરવામાં આવે છે ત્યારે ઇન્સ્પેક્શન પૂરું થઈ ગયા પછી એ ઇન્વોઇસ કેન્સલ કરવાનું રહે છે અને તે પૈસા તમારે જીએસટી ઓફિસરને પાછા આપવાના રહે છે. આના પરથી એ સમજાય છે કે ઇન્સ્પેક્શન વગર કારણે અને વગર પરમિશને થઈ શકતું નથી. આ પેજને ફોલો કરો અને તમારા જીએસટીના હકને મેળવો.